જાણ કરી છે ને અત્યારે કોલેજની મીટિંગ પણ અર્જન્ટલી બોલાવી સ્ટ્રોંગ પગલાં જ લેવામાં આવશે એની હું તમને ખાતરી આપું છું દાખલારૂપ કાર્યવાહી આપણે નિર્ણય કરીને પછી કહીશું હા કાયદાની જોગવાઈ મુજબ આપણે અત્યારે તો કોલેજ કાઉન્સિલને નિર્ણય લઈ અને પછી અમે મોકલીશું જે નિર્ણય છે હા આ રીતના ઇન્સિડન્ટ ન થાય એના માટે જ આ મીટિંગ બોલાવી છે અને હવેથી ન થાય એવી રીતના જ પગલાં લેવામાં આવશે ડોક્ટર છે તે ડ્રિંક કરેલા હતા કારણ કે એનું વર્તન જોતા એવું લાગે છે ના એનો કોઈ પ્રૂફ નથી અત્યારે મારી પાસે એટલે એ વિશે હું કઈ કમેન્ટ નહીં કરી શકું અગાઉ પણ આ ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ આપને મળેલી છે છતાં પણ કાર્યવાહી નહીં થઈ કાર્યવાહી કરેલી છે બેન અત્યારે હવે આપણે સિવિલ હોસ્પિટલમાં આવ્યા છે દવાની હેરફેરની વાત હોય અનેક કૌભાંડો સામે કોઈ કાર્યવાહી અત્યાર સુધી થઈ નથી અનેક દર્દીઓની ફરિયાદ આવે છે ને પછી તમે કહો છો કે આ પ્રકારે ફરિયાદ આવી છે પરંતુ કાર્યવાહી કેમ નથી થતી કાર્યવાહી કરવામાં જ આવે છે નિયમાનુસાર અને કાર્યવાહી કરીએ જ છે દર વખતે જેને બી દરેક ઇન્સિડન્ટ થાય એનો આપણે નિર્ણય લઈએ છીએ તપાસ કરીએ છીએ અને નિર્ણય મુજબ કાર્યવાહી કરવામાં આવે જ છે આમાં શું કાર્યવાહી થશે અત્યારે કોલેજ કાઉન્સિલ નિર્ણય લે પછી કાર્યવાહી કરશે ત્યારે પણ પગલા લઈ અને આપણે મોકલેલું છે મીડિયાના અહેવાલ વગર પણ આપણે કામ કરીએ છીએ એવું ક્યારેય નથી થયું બેન ડિસમિસ કરાશે આ ડોક્ટરને રિપોર્ટ કરાશે આપણે અમને નિર્ણય લેવા દો એટલે અમે કરશું